થાય તો કેટલા કાગળ જોઈએ એનું લિસ્ટ તમને જે આપ્યું છે એમાં પાછલા પાને છે. જુઓ, એક તો ગ્રામ પંચાયતનું એનઓસી જ્યારે વેચવું હોય ત્યારે જરૂર પડે ને તાજું કઢાવવાનું હોય, એ અગાઉનું હાલે નહીં. ગ્રામ પંચાયતની ચતુર્સીમાનો દાખલો આગલો હાલે કઢાવી રાખેલો હોય તો ગામ નમૂનો એક સીમ ખડો કઢાવી જ લેવો જોઈએ આકારબંધ. વર્ષો સુધી એકને ખાલી 1958-56 નો હોય. માપણી રજીસ્ટરની નકલ ને સ્કેચની ખરી નકલ એ પણ જૂની જ હોય. લાઇટ બિલની પહોંચે તાજેતરની હોય. આજ સુધીની વિગોટી વેરવાની તાજેતરની હોય. કુવાના 16 નંબરનું પત્રક જૂનું હાલે, વર્ષો સુધી એકને એક જ હોય, એકવાર નોંધાવી ગયું હોય તો. માપણી શીટ હિસ્સા ફોર્મ નંબર 4 ની નકલ જો તમે માપણી શીટ કરાવેલી તો જ હોય, નકલ હોય જ નહીં. અને ઘણા કરાવેલી હોતી નથી. હિસ્સા ફોર્મ નંબર 4 અને માપણી શીટ જો કરાવેલી હોય તો જ હોય. કાંઈ પણ વાંધા વચકા થાય ત્યારે આની જરૂર ઊભી થાય જ નહીં. ત્યારે આપણે તરસ લાગી ત્યારે કુવા ખોદવા જતા હોય છે, એટલે પહેલેથી હોવું જ જોઈએ. અન્ય બોજા નોંધો જેટલી હોય, આપણે હમણાં કરવા બેસવાના છીએ, બોજા નોંધના એનઓસી હોવા જોઈએ, કાંઈ એની નોંધ પડી ગયેલી હોવી જોઈએ. વેચવા અને ખરીદવા માટે જો જૂની શરતની જગ્યા હોય તો એ જે સ્થળે છે એ સાબિતી શું, જગ્યા ન્યા જ છે એ